મિત્રો આજે તારીખ થઈ 17/2/2026 ને ખાસ હળવદ તાલુકા ભાજપના પ્રમુખ છે ભરતભાઈ કણજરિયા, તેઓએ આપણા ધારાસભ્યને રજૂઆત કરી છે લેખિતમાં કે ઉનાળુ જે કંઈ ખેડૂતો અત્યારે વાવેતરની તૈયારીને કરી રહ્યા છે, ઘણા બધા ખેડૂતોના અમારામાં પણ ફોનને આવતા હોય છે કે ખરેખર કેનાલો ચાલુ રહેવાની છે કે નહીં, કારણ કે હળવદમાંથી મોરબી, માળિયા, ધાંગધ્રા બ્રાન્ચની ત્રણેય નર્મદા કેનાલો પસાર થાય છે, ત્યારે આ કેનાલો ઉનાળામાં ચાલુ રહે તે માટે થઈ અને તાલુકા ભાજપ પ્રમુખ છે હળવદના, તેઓએ ધારાસભ્યને રજૂઆતને કરી છે। ભરતભાઈ આપણી સાથે છે, થોડી એમની સાથે જ વાત કરી। ભરતભાઈ, આમ તો ચોમાસામાં ખેડૂતોને કંઈ ખાસ લઈ લેવાનું રહ્યું નહોતું, કારણ કે પાકને નિષ્ફળ ગયો તો પાછળ વરસાદને બધું થયું એના કારણે, એટલે ઉનાળુ ખેડૂતોને વાવેતરની તૈયારીને કરી રહ્યા છે। આપણો વિસ્તાર એવો છે કે કેનાલ આધારિત પણ ઘણા બધા ખેડૂતો ખેતી કરે છે, ત્યારે કંઈક 1 તારીખથી કેનાલો 1/4થી કંઈક કેનાલો બંધ થવાની વાત હતી, તમે આજે રજૂઆત ધારાસભ્યને કરી છે, ખાસ શું રજૂઆતમાં જણાવ્યું છે? આજે મેં એક ધારાસભ્યશ્રીને લેટર લખ્યો અને મેં એમની સાથે ટેલિફોનિક વાત પણ કરી કે જો ઉનાળુ પાક માટે ત્રણેય કેનાલો ચાલુ રાખવામાં આવે તો દરેક ખેડૂતને લાભ થાય, કેમ કે ચોમાસું પાક પણ લગભગ 2 વર્ષથી 3 વર્ષથી નિષ્ફળ જ જાય છે, બિલકુલ આવતો નથી। આ વખતે આવેલો પાકનો હતો કોળિયો, એ પણ કુદરતે છીનવી લીધો હતો, એટલે જો ઉનાળુ પાક માટે આ વખતે કેનાલ ચાલુ રાખવામાં આવે તો દરેક ખેડૂતને લાભ થાય। એટલે આપણે નીકળે છે ત્રણેય, હમણાં વાત થઈને એમાં ખાસ કરીને માળિયા બ્રાન્ચની જે કેનાલ નીકળે અહીંયા વધારે કેનાલ આધારિત વાવેતર થતું હશે, કેમ કે માળિયા બ્રાન્ચ કેનાલ એક જ એવી કેનાલ છે કે અહીંયા પિયત માટે કોઈ સ્ત્રોત નથી, અહીંયા બોરની પણ સિસ્ટમ નથી। જો એમાં ઘણા ગામ 17-18 ગામ તો એવા છે અહીંયા બોરની સિસ્ટમ નથી, એટલે માળિયા બ્રાન્ચ કેનાલ ચાલુ રાખવામાં આવે તો ખેડૂતોને વધારે લાભ થાય। માળિયાની સાથે ધાંગધ્રા અને મોરબીની ચાલુ રાખે, બાકીના જે ખેડૂતો કેનાલ આધારિત ઘણા ખેડૂતોએ પાઇપલાઇનોને ઠેઠ કેનાલેથી નાખી હોય, અને આ જો ચાલુ રાખવામાં આવે તો પછી આનો ફાયદો માળિયાને પણ છે, તેની સાથે ધાંગધ્રાને પણ છે, બાકીના ઉપરના જે કંઈ ગામો છે એને પણ રહેવાનો છે, મતલબ એ ખેડૂતોને ત્રણેય કેનાલો તો મેં તો એવી જ માંગ કરી છે કે ત્રણેય કેનાલ ચાલુ રાખવામાં આવે, મોરબી પણ ચાલુ રાખવામાં આવે, માળિયા પણ ચાલુ રાખવામાં અને ધાંગધ્રા બ્રાન્ચ પણ કેનાલ ચાલુ રાખવામાં આવે। જો આ ત્રણેય કેનાલ ચાલુ રહે તો ખેડૂતોને ચોખ્ખો મોટો લાભ થઈ શકે છે ઉનાળુ સિઝનમાં। અંતમાં ભરતભાઈ શું લાગે, રજૂઆત થઈ ગઈ છે તો રજૂઆત સાંભળીને કેનાલો ચાલુ રહેશે કે શું થશે, શું લાગે? મેં આજે ધારાસભ્યશ્રી અને સાંસદશ્રીને બંનેને પણ લેટર લખ્યા છે, એટલે મને વિશ્વાસ છે કે મુખ્યમંત્રીશ્રી આ માટે એક સારો નિર્ણય લઈ અને ખેડૂતલક્ષી નિર્ણય લેશે એવો મને વિશ્વાસ છે।